આજે છે સુમિતભાઈનો બર્થડે, તો સેલિબ્રેટ કરવાનો છે જોરદાર ધમાકેદાર. हैप्पी बर्थडे. उड़ा कागा उड़ा आसमान में घर से दूर जाए. तो चलो जी हरा नहीं रखता धमाक नहीं रहा नहीं बस अदरवाइज नहीं सामने नई जगह नहीं. चलता तो कॉफो भी है के को बर्थडे હોય ની ગાણી ઉઠાડી બોવા ને नई हवा नए बादल नई वजह धीरे धीरे लगने लगी अपने घोंसले की तरह दूर. मैं घर भी ना सही से क्योंकि તો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. 9 દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે હું છું ધ બ્યુટીફુલ પ્લેસ ઓફ વ્યારા. તો વ્યારા કેમ આવ્યો છું? કારણ કે આજે છે સુમિતભાઈનો બર્થડે, તો સેલિબ્રેટ કરવાનો છે જોરદાર ધમાકેદાર. મોજ પડી જશે, વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે પહેલાં તો અમે આવી ગયા છે કેક શોપ ઉપર અને કેક લઈ લઈએ અહીંયાથી, પછી જઈએ સેલિબ્રેટ કરવા. સરપ્રાઈઝ આપીએ સુમિતભાઈને જોરદાર, અને વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ કેક લઈ લીધી છે અમે અને હવે જઈએ આપણા પ્લેસ પર જ્યાં આપણે કેક કાપવાની છે, સેલિબ્રેટ કરીએ જોરદાર. કે જો આવી ગયા છે ભરત પણ સુરતથી આવી ગયા છે સ્પેશિયલ સેલિબ્રેટ કરવા માટે. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે મસ્ત મજાની લોકેશન પર અને બાજુપુરા આ જે રોડ છે અહીંયા સેલિબ્રેટ કરીએ, કેક કાપીએ. કારણ કે આ રસ્તા પર છે ને મસ્ત વ્યૂ આવે છે અને આગળ પુલકું બંધ છે એટલે વાહનની અવર જવર થતી નથી, એટલે અહીંયા મસ્ત મજાથી સેલિબ્રેટ કરીએ. જો આવી ગયા છે બધા કે આ જો મને સબ પતા ચાલે મને સબ પતા ચાલે આ જો આપણા બર્થડે બોય, હેપી બર્થડે. थैंक यू. કોમેન્ટ બોક્સમાં તમે પણ વિશ કરી દેજો અને સેલિબ્રેટ કરીએ અને વ્લોગમાં બન્યા રહેજો, જોરદાર મજા આવશે. ચાલો પૂછા જતા હે એટલે મને आप जग में बैठ ऐसे देखा ચાલો પૂછા જતા હે જરા લેવાનો એટલે એમ ફોટો પાડો. કેક કાપવા પહેલાનું ફોટોશૂટ. સાઈડમાં છેલ્લેથી. So guys, happy birthday! चलो जी हरा नहीं रखता धमाक नहीं रहा નહીં બસ અદરવાઇઝ નહીં કેક કટો થઈ ગયો, હવે લીએ રાખીએ જેમ ખવાય એમ. તમારે ખાવું હોય તો આવવું પડે યાર. બસ બસ ચાલ્યા બસ 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 ચાલ્યા બસ બસ આજો મને સબ પતો ચલે. શોપ પર તો ચાલ્યા. સો ગાઈઝ અમે આવી ગયા છે ઘરે અને મારી બાની એક બહુ ખરાબ આદત પડી ગઈ છે. આદત એટલે ખરાબ નહીં, સારી જ કહેવાય એમ તો, પણ રોજ મેં સાંજે આવું ને એટલે મારા બેગમાં આઈપેડ હોય એટલે સીધું આઈપેડ કાઢીને જુઓ સિરિયલ ચાલુ જ થઈ જાય એનું ડેલીનું. આ હે એક જ દિવસનું એવું ને ડેલી એનું રાધે કૃષ્ણવાળી સિરિયલ દ્વારકાધીશ, જય દ્વારકાધીશ સિરિયલ આવે છે, ડેલી જ જોઈએ. ને એવું ના કે 1 કલાક જોવાનું, હોય 8-9 વાગ્યાથી બેસે તો 12 વાગી જાય તો બી ચાલુ જાય એનું. કે બા આજે એટલું ધ્યાનથી જોઈ ને જમવાનું પણ સરખી રીતે નહીં જમે. આ સિરિયલમાં એટલું બધું ધ્યાન હોય એનું. અને જમવામાં શું બની રહ્યું છે બતાવું તમને. શું બનાવ્યું જમવામાં? જો આજે પાછળ જ મશરૂમનું શાક બની રહ્યું છે. આજે રોજ આજે ક્યાંથી લાવ્યા? જુઓ આજે પણ મશરૂમ બની રહ્યા છે, મજા છે. હા પણ અમે તો બહાર જમીને આવ્યા છે કારણ કે બર્થડે હતી સુમિતભાઈની, તો બહાર જ ખાઈ લઈને આવ્યા. અને આજે એમની મમ્મી આવી ગઈ છે જમવા અને લાવે છે પનીરનું શાક ને એવું અને મશરૂમ. મજા આવવાની છે એ લોકોની પણ. હે કે તો ગાઈસ જોયું ને તમે કે બહાર આઈપેડમાં ખાવાનું પણ ભૂલી જાય એવી રીતે એટલી બધી સિરિયલમાં એ થઈ જાય ને કે યાર જમવાનું પણ ભૂલી જાય. અને અત્યારે અમે નીકળી ગયા છે ફાઉન્ટેન હોટલ પાસે થોડી વાર ટાઈમ પાસ કરવા માટે ભાઈ જોડે. જો જીએ ને અને ફ્રેન્ડ આવે છે ત્યાંથી
કોમ્પ્લેક્સ પર છે ફ્રેન્ડ લોકો, અને આ ફ્રેન્ડની ગાડી છે. અમે ફ્રેન્ડની ગાડીમાં આવ્યા હતા કારણ કે થોડું જવાનું હતું બહાર લોકોને લઈને, એટલે ભાઈ લઈ આવેલો ફોર વ્હીલ ફ્રેન્ડની. તો એ વેઇટ કરે છે અને જઈએ. પછી ત્યાંથી જશું આપણે ફાઉન્ટેન હોટલ પર થોડી વાર ટાઈમ પાસ કરવા માટે, અને સુમિત લોકો પણ ત્યાં જ આવે છે. તો જઈએ અને પિકઅપ કરીએ એ લોકોને, પછી જઈએ આપણે ફાઉન્ટેન હોટલ પર. સો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છે અમારા મિત્ર મંડળ સાથે ફાઉન્ટેન હોટલ પાસે ટાઈમ પાસ કરવા. હવે ચા બા મસ્ત કોફો મંગાય તો દુલા ચાલતો દુલા કોફો પીએ. હું કોફી પીયા છે. આની ગાડી ઉઠાડવાની છે ને બર્થડે બોયની, તો હું કોફો પીએ. કરેલી હે આખો દિવસ પાણી કરતા રહે, પૈસા લઈ રહે, આખો દિવસ ગાડી ઉઠેલી, હજુ ગાડી ઉઠાડવામાં જ ચાલુ. ચાલતા દુલા કોફો પીએ એમ કે હું બર્થડે બોયની ગાડી ઉઠાડી બોવા ને. એમ તો એને ચિકન બિકન બધામાં ગાણી ઉઠાડી દીધી આખો દિવસ જમવા બમવામાં. હવે છેલ્લા કોફી માં લઈ લઈએ. કેમ લા હે મને સબ પતો ચાલે એકવાર બોલી सब पता चले. તો ગાઈઝ આવી ગઈ છે આપણી કોફી. મજા લઈએ કોફીની. તો ગાઈઝ આવી ગઈ છે આપણી કોફી, અને લઈએ હવે કોફીની મજા. બર્થડે બોયના નામ તરફથી કોફીને ચીયર્સ. કોફીની મજા લઈએ. કે આજો કોફી બી ઠંડી થઈ જવાની, પણ તમે આજે ચેટમાં જ યાર બહુ ચેટ કરે. હા ચીયર્સ. લે સપ હતો પ્લેટ વાળો કે ಅಂತ ચેસ આ જો નોવેલ્ટી ચેસ. આ તમે કોઈ વાર જોયો નહીં. તો ગાઈઝ એકચ્યુઅલી મને ને કપમાં પીવાનું ફાવે ના, એટલે જો પ્લેટમાં લઈ લીધું. ભલે જ ચા હોય કે કોફી, કપમાં મને ફાવતું નથી એટલે મેં પ્લેટમાં પીવું છે. તો ખાલી શોર્ટ્સ લેવા માટે મેં કપ લીધો હતો. હવે લઈ લઉં કોફીની મજા. હે હા. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 12, અને હવે નીકળી જઈએ આપણે ઘરે. અને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ભાઈને બર્થડે વિશ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં. વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. ને મળીએ તમને કાલે નવા વ્લોગમાં બી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બાય બાય. मैं घर भी ना सही से क्योंकि